હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. ચાલો મસ્ત સવાર પડી ગઈ છે અને આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો. ઓફિસે જઈએ આપણે. રોજનું ડેલીનું રૂટિન તો છે જ, આપણે જે છે એ તો ફાઇનલ જ છે. ઓફિસનો ટાઈમ થઈ ગયો છે, બધા લોકો મીઠાઈ ઓફિસે જવા. આપણો ટાઈમ થઈ હતી આપણે જઈએ, એનો ટાઈમ થઈ હતી એને જઈએ, પછી બધાને જવું પડે. એમાં તો કે હાલે નહીં ભાઈ, હમણાં કંઈ બહુ કંઈ કામ છે નહીં ઓફિસે, માપે કામ છે એટલે મજા આવે, થોડોક આનંદ કરી બધા ભાઈ બધો બેહી. જય સુરત દાદ. હમણાં હું ઉઠું ને કે સુરત દાદા બહુ ઉપર વૈયા ગયા હોય, કેમ કે મારે હવે છે ને ઓફિસનો ટાઈમ ચેન્જ થઈ ગયો છે, એટલે વહેલું કંઈ બહુ ઉઠવાનું હોય નહીં, એટલે થોડા સુરત દાદા ઉપર વહી જાય. હું ઉઠું નહીં જ્યાં રવિ ઓપ્શન એવું છે ભાઈ. ચાલો જાય ઓફિસે. તો ભાઈ ડીજે જાય છે ક્યાંક, હમણાં તો બહુ ડીજેની અંદર ડિસ્કા કર્યા છે, યાદે આવવાનું છે બહુ ડીજે. ફૂલ મોજ કરી છે 1 મહિનો સુધી કન્ટિન્યુ. હવે હમણાં આપણે કાંઈ કોઈ સંબંધીમાં નથી, કોઈ ફ્રેન્ડ સર્કલમાં નથી, બધાને જેના લગ્ન હતા એ બધાના લગ્ન પતી ગયા. હવે પાછું નવેસરથી નવી શરૂઆત કરી. કોઈ આવે તો ઠીક છે, નકર આગલી સિઝનમાં, આવતી સિઝનમાં 2 જણા તો ત્યારે જ છે, એ તો ફાઇનલ જ છે. ત્યારે મોજ કરશું, બીજું શું હોય. તો હાલો જાય ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ભાઈ આજ પણ હજી કોઈ ઓફિસે આવ્યું નથી, બધા લગ્નમાં હોય ને એવું લાગે છે. આ તો જે જશે થે એસે ને એસે પીસી છે, કંઈ ચાલુ કર્યું નથી કોઈએ પીસી હજી, બધું એમનું જ છે. તો હાલો કરીએ ડિઝાઇન બનાવવાનું ચાલુ. અને આજે એક જગ્યાએ જવાનું છે બપોર પછી, તો તમને બતાવું ક્યાં જવાનું થાય નહીં. ફાઇનલ હશે ને તો બતાવે, નકર નહીં બતાવું એવું છે. આના હાલે છે, જો એ લોકો અહીંયા હાજર હશે ને તો હું જાય, નકર પછી કેન્સલ. એટલે કામથી જવાનું છે, જરૂરી કામથી. તો ચાલો ડિઝાઇનનું કામકાજ ચાલુ કરી દઈએ. આ તો બધું આપણો કાલનું એમનું જ છે, હજી કાંઈ કોઈ બતાવેલું છે નહીં ભાઈ. આમાં બધું એજીટી પડેલું છે બધું કામકાજ. તો હાલો પછી કરી કામ ચાલુ આપણે. તો ચાલો ભાઈ, મારું કામ પતી ગયું છે. હવે હું જાઉં બીજી જગ્યાએ, કેમ કે આ લોકોનો હજી કાંઈ આવ્યા નથી ને. હમણાં 2-3 દિવસની અંદર લગ્નમાં છે, થોડાક બીજી છે, એટલે બધું મારે આ સેટઅપ બધું બંધ કરીને જવું જોઈએ. આ તો બધું સારી રીતે વાંધો નહીં, ભલે એમનું પડ્યું રહે તો એ કાંઈ ઓલો પ્રશ્ન નથી, પણ લાઇટો ને એવું બધું બંધ કરી દઈ, પીસી ને એવું બધું બંધ કરી દઈ, અને પછી જાઓ ઘરે, અને ત્યાંથી પછી જાઓ જમીન બીજી જગ્યાએ. તો હાલો ભાઈ, આ લોકો કાંઈ આવવાના છે નહીં, આપણે આપણી રીતે બંધ કરી દઈએ ઓફિસ, પછી જઈએ બીજી જગ્યાએ. તો ચાલો મળીએ. ઓફિસ બંધ કરી દઈએ. હવે અહીંયા બ્લોક મારી દઈ. આ ઓફિસમાં છે ને ભાઈ, મારી સિવાય કોઈ આવતું નથી. એ જગ્યા હું એકલો જ હોય, એટલે પછી ચાવી અહીં લોકો પાછળ કારીગર હોય ને એને ચાવી આપી દઉં, એટલે એ પછી રાખે અહીં થોડીક ટાઈમ. કોઈ આવે ને તો આપવા થાય. ચાવી મૂકું થાય. એ જમવા બેઠા છે, બધા કારીગરો જમવા બેઠા છે. હવે હું જાઉં બીજી જગ્યાએ. આ બધા લોકો છે ને 4 વ્હીલ રોડ ઉપર મૂકી દે છે, પછી ઓલા લોકોનો વારક કાઢે કે ભાઈ અમારી 4 વ્હીલમાં છે ને ક્રેચીસ પડી ગયા. તો ભાઈ તમને અહીંયા કોણ કહે કે આ મેન રોડ ઉપર 4 વ્હીલ મૂકો ભાઈ? એટલે ભાઈ મેન રોડ ઉપર 4 વ્હીલ મૂકવામાં ધ્યાન રાખો. તમે અહીંયા છે ને કોઈ ક્રેચીસ કરી જાય તમારી ગાડીમાં, ને ન કરવાનો વાંધો આવશે. કહેતા ભાઈ મેન રોડ ઉપર ગાડી ક્યારેય મૂકવી નહીં. નકર શું થાય, પછી તમે સીસીટીવી કેમેરામાં જોવો ને તોય તમારો પ્રોબ્લેમ આવે કે ભાઈ ખોટું છે, હાસું નથી એમ. એટલે બને ને એટલું ધ્યાન રાખવું ભાઈ. ગાડી છે ને તમારી જે રોડ ઉપર ન મૂકવી, એવી જગ્યાએ સેફટીમાં મૂકવી. અને હંમેશા જો આ વ્હાઇટ પટ્ટી છે ને એની અંદર ગાડી મૂકો ને તો વાંધો ન આવે. જેમ ઈકો પીડ્યો છે પાછળ, ઈકો છે ને એ અંદર છે, એટલે તમે કેમેરા જોયો ને તો તમારે કાયદેસરને એક્શન લેવો હોય ને તો લઈ શકો, કેમ કે તમારી ગાડી પાર્કિંગની અંદર પડી છે. બાકી નગર કાંઈ થાય નહીં, પછી કોક જો ક્રેચીસ કરીને વહી જાય ને તો હાલો જાય જમવા મામાને ત્યાં. મારે છે ને રોજ અહીં સાવરિયા સર્કલ ઊભી છે ને ઓલા મહાવીર ચોક સુધી હાલીને જવું પડે. અહીંયા ભાઈબંધ આવે
એની ભેગો હું જાઉં એ બાજુ જમવા. હમણાં ગાડી પીડી છે ગેરેજમાં, એટલે હમણાં કાંઈ જમવાનું સેટિંગ આવતું નથી ગાડી લઈને જવામાં. એટલે રોજ માટે થોડા સુધી અહીં હાલો જાઉં, પછી ત્યાંથી ગાડી આવી જાય પછી જાય. ગમે ત્યાં હોય ભાઈ પાણીપુરી વાળાનું ધોમ હાલે હાલે ને હાલે. જોવો તમે અહીંયા એક કોઈ નથી, એવો એરિયો બહુ કાંઈ ખાસ નથી, છતાંય હાલે. એટલે છે ને ભાઈ કાંઈ એવું હોય નહીં, ન હાલે ને બધું હાલે. મોજ કરવા દેવો, તબા તબી બોલે ને તો જ હા, બાકી ખા. તો તરબૂચની સિઝન છે ફૂલ. આમાં તરબૂચ ઓછા થતા નથી કે વેચાતા નથી કંઈ ખબર નથી પડતી. આ લોકોને તરબૂચ એટલા ને એટલા જ રહે છે કાંઈ નહીં. વયું જતું હોય, નવો સ્ટોક આવતો હોય તોય આપણે ખબર નથી. તો મસ્ત હવે જો અત્યારે આવી ગયો છું શિવ કથામાં. એની એન્ટ્રી આજ બહુ જ કંઈ લોકોએ ચાલુ કર્યું નથી, ધીમે ધીમે ચાલુ કરશે પણ થોડીક વાર લાગશે. મહાદેવની એન્ટ્રી અંદર જોરદાર થઈ ગઈ, કર્યું છે, થીમ બતાવી છે. આજે બધો લુક કમ્પ્લીટ થઈ ગયો છે. હું તમને લુક બતાવું આજે કેવો હોય. આજે એની પોથીયાત્રા હતી સવારમાં હું તો હતો નહીં, મેં જોઈ નહોતી પોથીયાત્રા. આગળ ટીવી ઉપર જોઈ લેવું. બાકી ભાઈ શિવ કથામાં આવવાનું થાય છે આપણે જોરદાર. બહુ મસ્ત આયોજન ગોઠવેલું છે સુરતની અંદર. કાલથી કથા ચાલુ થઈ ગઈ છે અહીંયા સુરતમાં. લગભગ 99% સવારનો ટાઈમ હોય છે. છતાં એકવાર આપણે જોઈ લઈએ કેવું આયોજન છે, પછી તમને બતાવું અંદર જઈને. બાકી જો સીધી ગેટની અંદર જ મહાદેવની મૂર્તિ છે ભાઈ, જોરદાર મસ્ત આઈટમ, મસ્ત વસ્તુ છે બધી. બતાવું તમને અંદર જઈને. જો ભાઈ આવી બધી થીમ છે. જગન્નાથપુરી છે, પછી બદ્રીનાથ, ઉત્તરાખંડ છે, કેદારનાથ છે, પછી દ્વારકા છે, પછી અહીંયા રામેશ્વર મહાદેવનું મંદિર ને એવું બધું છે. અને અહીંયા જો મહાદેવની મૂર્તિ ભાઈ જોરદાર, મસ્ત ઝુમરી જોરદાર ફિટ કરેલું છે. આવું કંઈક આયોજન છે શિવ કથાનું ભાઈ, બહુ મોટા ભાઈ આયોજન ગોઠવેલું. જો હું તમને આ બાજુ અત્યારે લગભગ આજે જવા દેતા છે, તો હું તમને બતાવું આ બાજુ જઈને. બહુ મસ્ત આયોજન ગણો, માનવ વર્તન ભવન. આ લોકોએ અહીંયા બધી થીમ ગોઠવેલી છે. આવી કંઈક બધી એના ઘર પરિવારની બધી થીમ છે. જોરદારનું આયોજન છે ગોઠવેલું. અને ભાઈ જો આ શિવલિંગ છે મહાદેવની છબી, આપણે છબી આવડી છે, શિવલિંગ છે મસ્ત. કંઈક આ રીતનું જરા રાઈટનું આયોજન છે ગોઠવેલું. બાકી જોવો તમે ડૂમ, જોરદારનો ડૂમ બનાવ્યો છે, એક નંબર, કાંઈ ઘટે નહીં. બહુ એટલે બહુ મસ્ત આયોજન છે ગોઠવેલું. જોવો છે ને, ખુરચીની વ્યવસ્થા થઈ રહી, પાછળ સુધી ખુરચીની વ્યવસ્થા છે, આગળથી પાછળ સુધી. અને બધા લોકોને દેખાય ને એટલે પ્રોપર એ રીતે છે ને એલઈડી મારેલી છે. 3 એલઈડી મારેલી છે, 6 એલઈડી મારેલી છે ટોટલ. બાકી મસ્ત આયોજન છે ગોઠવેલું. જો નીચે અહીં બધાને ગાઈડલા ગોઠવેલા છે, આ બાજુ ગાઈડલા છે બધુંય. જો અહીં બધી આવા સુવિચારો માર્યા છે. વૃક્ષો બચાવો, વૃક્ષો ઉગાડો, જીવન બચાવો, વડીલોનું માન અને સન્માન કરો, ભોલેના સદા સહાય છે. ભાઈ આવા અલગ અલગ બધા બેનર મારેલા છે સુવિચારના. બહુ મસ્ત આયોજન ગોઠવેલું છે. આજે બધું સેટઅપ થઈ ગયું છે ઓકે હાવ. હવે કંઈ સેટઅપ બાકી નથી, કથા કન્ટિન્યુ ચાલુ જ છે. જો કે આજે ચાલુ જ છે, સવારમાં પથયાત્રા હતી એટલે બપોર પછી કદાચ ચાલુ કરી દીધી છે. આપણે આવ્યા નથી અહીંયા. બાકી આ રીતનું કંઈક ડૂમ છે, બહુ મોટા ભાઈ યુવા સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છે ભાઈ, સત્યમેવ જયતે. બહુ મોટા ભાઈ આયોજન છે ભાઈ, ગોઠવેલું છે. જે કોઈ મિત્રોને કથા સાંભળવી હોય ને આવી જાય અહીંયા. તો ચાલો હવે આપણે જઈએ ઘરે. વોકિંગમાં આવું ને એટલે વચાર આવી જાય રસ્તામાં, એટલે બતાવું તમે. જોવા ગૌશાળા બનાવ્યું છે લોકોએ બહુ જોરદાર. ગિરિરાજ છે અને આ બધા આ ભાઈ છે અહીં ગોવાડ ને એવું બધી થીમ ઊભી કરેલી છે. બહુ મસ્ત છે, સાંસ્કૃતિક ગૌશાળા એવું છે ભાઈ, બહુ જોરદાર. જો આ રાધે કૃષ્ણનું મંદિર છે, આખું થીમ ઊભી કરેલી છે. આવી રીતે જો આયોજન છે. તો ચાલો મિત્રો, મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી ફૂલ મોજ કરવાની છે. અને ચાલો મળીએ કાલે.
આવા નવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધા ફ્રેન્ડ સર્કલમાં અને ફેમિલી મિત્રોને બધાને સબસ્ક્રાઈબ કરાવી દેજો. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.